ગઈકાલે બાયડ પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણનો ગુનો દાખલ થયેલો છે, જેની વિગત એવી છે કે આ કામે જેનું અપહરણ થયેલું છે, જે ભોગ બનનાર છે સંજયભાઈ, એ સંજયભાઈએ આ કામે જે આરોપી છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા, જે અંત્રોલી તલોદ તાલુકાના છે, એમની પાસેથી 1 વર્ષ પહેલાં આઈસર વેચાતું લીધું હતું. આ જે આઈસર છે તેની જે લોન છે એ આરોપી નિકુલસિંહના નામની હતી, અને જ્યારે આ આઈસર લીધું ત્યારે એમની બંને વચ્ચે એવી શરત થઈ હતી કે 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ પેટે સંજયભાઈ આપશે અને બાકીના એના જે હપ્તા છે એ સંજયભાઈએ ભરવાના રહેશે. છેલ્લા 4 હપ્તા આ સંજયભાઈ કોઈપણ કારણોસર નહીં ભરી શકતા બંને વચ્ચે આ બાબતે વિવાદ ચાલતો હતો. આ દરમિયાન ગઈકાલે એક કાળુભાઈ દિવાન કરીને વ્યક્તિ છે, આજે ભોગ બનનાર જે સંજયભાઈ, એમને અગાઉ એમની સાથે સ્વિફ્ટ ગાડી લેવા બાબતની વાતચીત થઈ હોય. આ કાળુભાઈ દિવાને એમને અહીંયા સ્વિફ્ટ ગાડી જોવા માટે વાત્રક ખાતે બોલાવેલા હતા. એટલે જે ભોગ બનનાર છે સંજયભાઈ અને કાળુ દિવાન અને તેમની સાથે એક બિલાલ નામનો ઈસમ, 3 જણા બલેનો ગાડીમાં વાત્રક ખાતે સ્વિફ્ટ ગાડી જોવા માટે આવેલા. આ દરમિયાન એક ઇકો ગાડી અને એક વરના ગાડીની અંદર જે આરોપીઓ છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા, કાંતિભાઈ હરકાભાઈ ખરાડી, વનરાજભાઈ પ્રતાપભાઈ બારો, આ 4 ઈસમો અને બીજા અન્ય અજાણ્યા 4 જેટલા ઈસમો, એમણે આ બલેનો ગાડી રોકી અને એમાંથી જે આ ભોગ બનનાર છે સંજયભાઈ, એમને ઉતારી અને એમનું અપહરણ કરી અને એમને તલોદ તાલુકાના તાજપુર ગામે લઈ ગયેલા, અને ત્યાં જે આરોપીનું ગેરેજ છે ત્યાં એને ગોંધી રાખેલ હતો. આ બાબતની જે અપહરણ જેનું થયું છે સંજયભાઈ, એના ભાઈ મનીષભાઈને કાળુભાઈ મારફતે ખબર પડતા તેઓ અહીંયા બાયડ પોલીસ સ્ટેશન આવેલા, અને બાયડ પોલીસ સ્ટેશન ખાતે એમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવતા તરત જ બાયડ પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી જે એલસીબીની ટીમ છે એ બંને તાત્કાલિક હરકતમાં આવેલી, અને એમને ખાનગી રીતે હકીકત મેળવતા એવું જાણવા મળેલું કે ભાઈ જ્યાં ભોગ બનનાર છે એને તાજપુર જે એનું ગેરેજ છે ત્યાં જ ગોંધી રાખેલ છે, જેથી તાત્કાલિક અહીંયાથી અલગ અલગ ટીમો બનાવી અને તાજપુર ગામે મોકલેલી. ત્યાં આ જે ભોગ બનનાર છે સંજયભાઈ, તેઓ ત્યાં હેમખેમ એમને પોલીસે છોડાવી લીધા ત્યાં મળી આવતા, અને એમને ત્યાં જે ગોંધી રાખવામાં આરોપીઓ સાથે અન્ય જે મદદગારી કરવાવાળા ઈસમો હતા, લગભગ 8 જણા ઈસમોને રાઉન્ડ અપ કરી અને અહીંયા બાયડ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ 10 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, એમની પૂછપરછ ચાલુ છે, અને આ બાબતે આરોપીઓની ધરપકડની આગળની કાર્યવાહી ચાલુ છે.